હેલો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું ડુમસના ફેમસ લશ્કરી ભજીયા જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। જો તમે આ ભજીયા ક્યારેય ટ્રાય ન કર્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી ગમે તો આગળ શેર કરજો। લશ્કરી ભજીયા બનાવવા માટે ટમેટા લીધા છે, જેને મેં ધોઈને કોરા કરી નાખ્યા છે। પછી ટમેટાને આ રીતે ધારદાર ચાકુથી સ્લાઇસ કરી લેવાના છે। હવે સૂકી ચટણી માટે મિક્સર જારમાં ધાણા એડ કરીશું, થોડું મીઠું, મરચાં, તમારે ઘરે જેવું તીખું ખાતા હોય એ હિસાબે મરચાં એડ કરવા, થોડા સૂકા ધાણા એડ કરીશું। આખા ધાણા નાખવાથી ચટણી જાડી થશે અને ટેસ્ટ સારો આવશે, એટલે સૂકા ધાણા જરૂરથી એડ કરવા। અડધું લીંબુ એડ કરી દેશું અને ચટણીને પીસી લેવાની છે। આ ચટણીમાં પાણી બિલકુલ એડ નથી કરવાનું, એનું ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે આ ચટણી આપણે સૂકી જ રેડી કરવાની છે। હવે એક બાઉલમાં બેસન લેવાનો છે, તેમાં સ્વાદ અનુસાર મીઠું, હળદર, લાલ મરચું એડ કરીને થોડું પાણી એડ કરી આપણે બેટર રેડી કરી લેવાનું છે। બેટર આ રીતનું ઢીલું જ રાખવાનું છે, જેવું ભજીયામાં આપણે રાખીએ તેવું બેટર આ રેડી કરવાનું છે। હવે આ બેટરને 5 મિનિટ માટે સાઈડ પર રાખી દેશું। ત્યાં સુધી આપણે ટમેટાની સ્લાઇસ ઉપર ચટણી લગાવી લેશું। આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલ પર જઈને એકવાર જરૂરથી જોજો। મને ઉમ્મીદ છે તમને કંઈક ને કંઈક નવું જરૂરથી મળશે। અને જો ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરીને ઓલ કરવાનું ભૂલતા નહીં। જે રીતે આપણે બ્રેડમાં ચટણી લગાવીએ છીએ એ રીતે ટમેટામાં ચટણી લગાવી લેશું। આ રીતે બધા ટમેટામાં આપણે ચટણી લગાવીને રેડી કરી લેવાના છે। હવે બેટરમાં થોડો ચોખાનો લોટ એડ કરવાનો છે અને જો બેટર જાડું લાગે તો પાણી એડ કરીને બેટરને આપણે બરાબર કરી લેશું। હવે ટમેટાની સ્લાઇસને આ બેટરમાં આપણે ડીપ કરીશું। ચમચીના મદદથી ઉપર પણ આપણે ટમેટાને બેટરથી કોટ કરી લેશું। તેલ મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું, તો ગરમ તેલમાં આપણે ભજીયા પાડી લેશું। જેમ વરસાદ વરસતો હોય અને વરસાદ જોતા આ ગરમા ગરમ ભજીયા મળી જાય તો મજા જ પડી જાય। હું તો કહું છું એકવાર આ ભજીયા તમે જરૂરથી ટ્રાય કરજો। આઈ શ્યોર તમને જરૂરથી ભાવશે। તો આ વરસાદમાં તમે આ સુખથી વંચિત ન રહેતા। વરસાદ પડે એટલે આ ગરમા ગરમ લશ્કરી ભજીયા બનાવી જ દેજો। પછી વરસાદમાં ભજીયા બનાવીને જમ્યા કે નહીં એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને રેસીપી વધારેમાં વધારે શેર કરજો। તમારો પ્રેમ અને સપોર્ટ મને આપતા રહેજો। ફેસબુક પર પણ મધુર ટેસ્ટી રેસિપીઝને ફોલો કરજો અને ઇન્સ્ટા પર પણ ફોલો કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું નવી રેસીપી સાથે।